अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू मीरू साहेब। તો આજની કોમ્પિટિશનના આપણા ત્રીજા ઓબ્ઝર્વર તરીકે મીरू સાહેબે ભૂમિકા ભજવી હતી, તો અંતે મીरू સાહેબ સાથે પણ થોડી વાર્તાલાપ કરી લઈએ. તો મીरू સાહેબથી મારો પ્રથમ સવાલ એ છે કે તમે સમગ્ર કોમ્પિટિશન નિહાળી, તો આ દરમિયાન તમને વિદ્યાર્થીઓની કઈ કઈ વાતો જે પોઝિટિવ તરીકે બહુ તમને ગમી અથવા તો એમની પોઝિટિવ પોઈન્ટ કહી શકીએ એ વિશે થોડી માહિતી પૂરી પાડો. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. આ આખી કોમ્પિટિશન જ્યારે અમે નિહાળી ત્યારે એવું લાગ્યું કે નહીં, આપણા વિદ્યાર્થીઓની અંદર પણ એવી શક્તિઓ રહેલી છે કે જે બહાર જઈને બોલી શકે, બહાર જઈને નવી નવી સ્પર્ધાઓમાં જઈને ભાગ લઈ શકે, તે બે માણસ વચ્ચે બોલી શકે. તો આવી જો વિદ્યાર્થી અવારનવાર આવી સ્પર્ધાઓમાં ભાગ લેતો રહેશે તો એ સારામાં સારો વક્તા પણ બની શકશે. ઓકે, થેન્ક યુ સો મચ. અને હવે આપણને જે વસ્તુનો ઇંતજાર છે કે જેનાથી આપણને જેનાથી ઉમ્મીદ છે કે આટલી મોટી કોમ્પિટિશન થઈ, આટલા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, ઘણા બધા પોસ્ટરો હતા, ઘણા બધા સ્પીચ હતી, ઘણા બધા વિદ્યાર્થીઓ હતા અને ઓબ્ઝર્વરે અંતે પોતાનો નિર્ણય આપ્યો હતો. તો આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કોનો પ્રથમ નંબર હશે, કોનો દ્વિતીય નંબર હશે, કોનો તૃતીય નંબર હશે. તો હું મીरू સાહેબથી જ વિનંતી કરીશ કે એ આ કોમ્પિટિશનના વિનરનું જાહેરાત કરે અને કોણ તૃતીય નંબરે છે, કોણ દ્વિતીય નંબરે છે અને કોણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એ વિશે થોડું અનાઉન્સ કરી દે તો વિદ્યાર્થીઓમાં ઉમંગ અને હર્ષનો ઉલ્લાસ થઈ જાય. આ જે કોમ્પિટિશન લીધી, આપણે વિદ્યાર્થીઓને પહેલાં જ કીધેલું હતું કે તમારા આવા મુદ્દાઓ પર ધ્યાન રાખવામાં આવશે અને ઘણા વિદ્યાર્થીઓએ બધા જ વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે. અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ સારું પરફોર્મન્સ કર્યું છે. તો જો હું નંબર એનાઉન્સ કરું છું, એમાં નંબર 3 ઉપર છે. એમાં જે આપણે કુલ 40 માર્ક હતા એમાંથી 29 નંબર પ્રાપ્ત કરે છે અગવાન આફિયા અને અગવાન સીમા, જે નંબર 3 ઉપર આવે છે. ને જે નંબર 2 ઉપર છે એને 40 માંથી 34 માર્ક્સ આવેલા છે ને તે છે અગવાન મારૂફ અને અજમેરી તાહિર, જેમનો બીજો નંબર આવે છે. હવે નંબર 2 અને નંબર 1 વચ્ચે માત્ર ને માત્ર 0.5 નો જ ફરક છે કે નંબર 2 ને 34 છે તો નંબર 1 ને 34.5 છે. વધારે કઈ ફરક છે નહીં કે ભાઈ ઓલાને 39 હોય, 38, 37, 35, એટલો બધો ફરક નહીં. ખાલી માત્ર ને માત્ર 5 પોઈન્ટનો ફરક છે. તો જેને 34.5 છે એનો પહેલો નંબર છે મેતર રેહાના અને બહારુની આલિયા, એમનો પહેલો નંબર છે. થેન્ક યુ સો મચ મીरू સાહેબ. પ્લીઝ વિદ્યાર્થીઓ મીरू સાહેબ માટે તાળીઓ થઈ જાય જોરદાર.